અત્યારે ભાઈ આપણે આવી ગયા છે હિરલબેનના ઘરે કે હિરલબેન છે એ બધું ઓર્ગેનિક દેશી બધી બનાવે છે. આ સાબુ ને આ બધું મને કંઈક એન્ટિક લાગ્યું છે, કારણ કે મારા બાળક માટે હું એક એવી વસ્તુ ગોતતો હતો કે ભાઈ એને નવડાવવા માટે, કારણ કે અત્યારે કેમિકલ ના આવે તો એવડા નાના બાળકને હિરલબેન નવડાવવામાં તકલીફ પડે, આંખો બરે ને રડે ને. તો પછી બેનનો મારે કોન્ટેક્ટ થયો છે કે આમાં મારે કોન્ટેક્ટમાં તો હતા બેનભાઈ. પછી બેને મને એવું કીધું કે ભાઈ આ સાબુ છે ને એ કંઈક કેવામાંથી બનાવેલો છે? દૂધમાંથી. ગાયના દૂધમાંથી પેલા આપણા પૂર્વજનો હતા ને એ નાના બાળકને દૂધથી નવરાવતા, એટલા માટે છે ને આપણે દૂધના સાબુ લોન્ચ કરેલા છે. અને નાના બાળકોને તમે આનાથી નવરાવો તો આખું ન બળે, અને ગાયનું દૂધ છે એટલે એના બોડી માટે પણ પ્યોર ગાયના દૂધમાંથી બને. બાકી પછી અહીં જો કેસુડાનો સાબુ છે, એમ પાછો લીમડાનો સાબુ છે, ગીર ગાયનું જે ઘી છે એ તો કંઈક એન્ટિક જ છે. અને હિરલબેન આ બધી વસ્તુ ઓર્ગેનિક જ છે ને? અને આ બધી વસ્તુ ઘરે જોતી હોય કોઈને પણ મંગાવવી હોય આપણા સબસ્ક્રાઇબર મિત્રોને, તો શું કરવું પડે? તો અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, ત્યાંથી તો કોન્ટેક્ટ કરી. તો ભાઈ હું તો મારા બાળક માટે થઈને મારા પરિવાર માટે થઈને લેવા આવ્યો છું. તમારે પણ ઘરે બેઠે મંગાવવું હોય ત્યાં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એમનો કોન્ટેક્ટ કરજો અને તમને ઘરે બેઠે પાર્સલ મળી જશે. જંગલની જગ જૂની